વાત કરીએ સુરતના માંડવીમાં પાસ્ટરની ધરપકડનો મામલો અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા। પાસ્ટરની સાથે અન્ય સરકારી સ્કૂલના શિક્ષકો પણ સામેલ છે। ત્યારે શિક્ષકોનું ગ્રુપ બનાવવામાં આવ્યું હતું। ગ્રુપ દ્વારા ધર્માંતરણ કરવામાં આવતું હતું। 56,000 સ્ટીરોઇડનો જથ્થો પણ જપ્ત કરાયો છે। તો ધર્માંતરણનો આ ખેલ ચાલી રહ્યો છે। ગુજરાતમાંથી આ ધર્માંતરણનો ખેલ પકડાયો। શિક્ષકોનું ગ્રુપ બનાવવામાં આવ્યું હતું। અન્ય સરકારી સ્કૂલના શિક્ષકો પણ આમાં સામેલ હતા। અન્ય સરકારી સ્કૂલના જે શિક્ષકો છે તે પણ આમાં સામેલ હોવાની માહિતી મળી રહી છે। ગ્રુપ દ્વારા ધર્માંતરણ કરવામાં આવતું હતું અને સતત આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે ધર્માંતરણની અલગ અલગ જગ્યાએથી ઘટનાઓ સામે આવે છે। સુરતના માંડવીમાં ધર્માંતરણનો જે આ મામલો છે તેમાં ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હતું। પાસ્ટર દ્વારા ચોંકાવનારા ખુલાસા પણ કરવામાં આવ્યા છે। આ વિષয়ে વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, જે રીતે આ ધર્માંતરણનો ખેલ ચાલી રહ્યો છે, સુરતના માંડવીમાંથી આ ખેલ પકડાયો, શું વધુ માહિતી મળી રહી છે? જી બિલકુલથી સુરતના માંડવી ખાતે એક જે પાસ્ટર છે તેની ધરપકડ કરવામાં આવી હતી। આ પાસ્ટર દ્વારા જબરજસ્તી જે લોકો છે તે લોકો પાસેથી ધર્માંતરણ કરાવવામાં આવતું હતું। પોલીસે જ્યારે રેડ કરી ત્યારે 56,000નો જે દવાનો જે જથ્થો છે તે પણ કબજે કરવામાં આવ્યો હતો। ખાસ કરીને જે ગરીબ લોકો છે તે ગરીબ લોકો જ્યારે બીમાર પડતા હતા ત્યારે આ પાસ્ટરના દીકરા પાસે જતા હતા, તેમને દવા પીવડાવવામાં આવતી હતી અને તેઓ સાજા થઈ જાય તો કહેતા હતા કે ઈસુનું પાણી છે, આ પાણી પીવાથી તમે સાજા થઈ ગયા છે। ઉપરાંત આ જે પાસ્ટર છે તેમનો એક 11 સભ્યોનું એક ગ્રુપ પણ હતું। આ ગ્રુપ દ્વારા જે ધર્માંતરણનો જે સમગ્ર જે કામગીરી છે તે કરવામાં આવતી હતી। આપણી સાથે એસપી જોડાયા છે। જી સર, ગઢિયા સર, સમગ્ર જે મામલો છે કેવી રીતે પ્રકાશમાં આવ્યો, કઈ રીતે આ ગ્રુપ ચલાવવામાં આવતું હતું? આ જે સમગ્ર ઘટના પ્રકાશમાં આવવામાં ગયા મે મહિનામાં જે ગુનો દાખલ થયેલો એમાં જે અત્યારે રામજીભાઈ ચૌધરી જે આરોપી છે એમનો દીકરો જે હોમિયોપેથિક ડૉક્ટર છે એમને 2 વર્ષ જેટલું એક વિધવાબેનનું શોષણ કરેલું અને ત્યારબાદ ગુનો દાખલ થયેલો। ગુનો દાખલ થયા બાદ તપાસ કરનાર અમલદાર સમક્ષ જે વિક્ટિમ બહેન છે એણે એ પ્રકારની રજૂઆત કરેલી કે આ સમયગાળા દરમિયાન એમને ધર્મ પરિવર્તન પણ કરાવવામાં આવેલું છે અને આ ઘટનાને ગંભીરતાથી લઈ અને ડીવાયએસપી જે વનાર છે માંગરોળ ડીવાયએસપી એમને તપાસ સોંપવામાં આવેલી। એમની તપાસ દરમિયાન જે ધર્મ પરિવર્તન બાબતના જે આક્ષેપ હતા વિક્ટિમના એ બાબતના પુરાવા મળી આવેલા અને એના આધારે જે ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ એમેન્ડમેન્ટ છે એની યોગ્ય કલમોને ધ્યાને લઈ નામદાર કોર્ટની અંદર રિપોર્ટ કરવામાં આવેલો અને રામજીભાઈ ચૌધરી જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવેલી છે। એમનો ડૉક્ટર જે છે એ પોતે હોમિયોપેથિક, એમનો જે પુત્ર ડૉક્ટર છે એ હોમિયોપેથિક ડૉક્ટર છે અને જે અમુક પ્રકારની દવાઓ છે એ દવાઓ પોતે નહીં વેચી શકે અને જ્યારે એના ક્લિનિકની વિઝિટ કરવામાં આવેલી આઈઓ દ્વારા અને સર્ચ કરવામાં આવેલું ત્યારે જે અમુક પ્રકારની દવાઓ છે એ પણ પ્રાપ્ત થયેલી અને હાલમાં એ જે તપાસ ચાલુ છે તો જે ટોટલ આખું ટ્રસ્ટ છે, ટ્રસ્ટમાં રામજીભાઈ ચૌધરી પોતે પ્રમુખ તરીકે છે, ઉપપ્રમુખ અને મંત્રીઓ અલગ અલગ જે 11 લોકો છે એ તમામની તપાસ થઈ રહી છે। એ 11 લોકો છે એમાં પણ બીજા 2 જે છે એ સરકારી શાળામાં શિક્ષક તરીકે છે અને એ બાબતની જાણ પર અમે ડીપીઓ શ્રીને કરેલી છે અને હાલ ડિટેલમાં તપાસ અમારા ડીવાયએસપી અને એમની ટીમ કરી રહી છે। સર, મહત્વની વાત છે કે જ્યારે ધર્માંતરણ આ યુવતીનું કરાવવામાં આવતું હતું ત્યારે 20 અન્ય લોકો પણ હાજર હતા ધર્માંતરણ માટે। વિક્ટિમ બેન દ્વારા અમને જે જણાવવામાં આવેલું કે જે વોટર બોડી છે ત્યાં નજીકમાં અન્ય લોકો જે હતા એ અન્ય લોકોના એક્ઝેક્ટ નામ જે છે એ વિક્ટિમને અન્ય લોકોને ખબર નથી। એ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ અને અમુક પ્રકારના અમને એની અંદર પુરાવા મળેલા છે, પરંતુ એ દરમિયાન એ પ્રકારની એક ચાલાકી કરવામાં આવતી હતી કે ત્યાં જે કંઈ વ્યક્તિ હાજર રહ્યા હોય એ વ્યક્તિ કોઈપણ વ્યક્તિ પોતાના ફોન સાથે નહોતા લઈ જતા, કોઈપણ પ્રકારનું ઓડિયો વિડીયો રેકોર્ડિંગ કે ફોટોગ્રાફી કરવાની મનાઈ હતી। એ પ્રકારની ચાલાકી વર્તવામાં આવતી હતી એટલે ત્યાંના જે જગ્યા છે એ જગ્યામાં અન્ય પુરાવા પણ અમે મેળવેલા છે અને વિગતવારની તપાસ ડીવાયએસપી શ્રી કરી રહ્યા છે।
તો મીઠું અહીં આપ જોઈ શકો છો જી, જી. સૌથી મોટું જે ધર્માંતરણનું જે કૌભાંડ છે તે સુરત જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મહત્વની વાત છે કે જ્યારે ધર્માંતરણ કરવામાં આવતું હતું ત્યારે મોબાઈલ પણ ત્યાં લઈ જવામાં આવતો ન હતો. જ્યારે યુવતીનું ધર્માંતરણ કરવામાં આવતું હતું ત્યારે 20 અન્ય જે લોકો છે જેમનું પણ ત્યાં ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે જ જે પોલીસ છે તેમને રેડ કરવામાં આવી હતી. અન્ય 56,000નો જે દવાનો જે જથ્થો છે તે પણ કબજે કરવામાં આવ્યો છે. અને સૌથી મહત્વની વાત છે કે જે ટ્રસ્ટ સંચાલિત જે ગ્રુપ ચાલતું હતું આ ગ્રુપમાં 2 સરકારી જે શિક્ષકો છે તેઓ પણ આ ગ્રુપના મેમ્બર હતા. તેમના દ્વારા પણ આસપાસના જે ગરીબ લોકો છે તેમને ટાર્ગેટ કરીને ધર્માંતરણનું મસ્ત મોટું જે આખું જે કૌભાંડ છે તે ચલાવવામાં આવતું હતું. જી મિથુન. જી આભાર ચેતન માહિતી આપવા બદલ.